ચાલો છોકરાઓ, ગુજકેટ 2022 પેપર સોલ્યુશનની આજે આપણે ચર્ચા કરવાની છે. આની અંદર છોકરાઓ આપણે વાત કરીએ તો આપણે દર વર્ષે એક સરખી પેટર્નના પ્રશ્ન પૂછતા રહેશે. તો એની જો આપણે વાત કરીએ છોકરાઓ, તો એસિડિકતા અને બેઝિકતાના પ્રશ્નો એવા છે કે જે દર વખતે આપણને જોવા મળશે. તો આનો કન્સેપ્ટ આપણે પાકો કરશું. જો અહીંયા જોવા જઈએ છોકરાઓ, તો આવી રીતે આપણને માહિતી આપેલી છે કે નીચે આપેલા એસિડ સંયોજનોની પ્રબળતા માટે કયો વિકલ્પ ખોટો છે. તો અહીંયા છોકરાઓ છે ને, આપણે કમ્પેરિઝન કરીએ. ફોર એક્ઝામ્પલ, પહેલો ઓપ્શન મારે સોલ્વ કરવો છે. જો અહીંયા આપણે પહેલો ઓપ્શન દર્શાવું તમને, તો અહીંયા ઓપ્શનની અંદર એવું કહેવામાં આવ્યું છે કે આ ફ્લોરિન કોની સાથે જોડાયેલું છે. તો કે ફ્લોરિન જે કાર્બન સાથે જોડાયેલું છે ને, એ જો છોકરાઓ છેલ્લે આવ્યો દેખાણું 3CH2 અને પછી આપણને આપવામાં આવ્યું છે COOH. એના પછી આ બંધારણની વાત કરીએ તો આપણને એવું જોવા મળશે કે CH3 પછી આવશે ફ્લોરિન અને CH2COOH. તો પહેલા ઓપ્શનની અંદર એસિડિકતા કે બેઝિકતા છે એનો એક સરસ મજાનો નિયમ હતો, DNP. શું નિયમ હતો છોકરાઓ, જરાક બોલો જોઈ. તો કે અહીંયા છોકરાઓ એક નિયમ આવે છે DNP નિયમ, ડિસ્ટન્સ, નંબર અને પાવર. જો આપણે ડિસ્ટન્સ, નંબર અને પાવરની વાત કરીએ છોકરાઓ, તો અહીંયા છોકરાઓ જો ડિસ્ટન્સમાં આ ફ્લોરિન જે ઇલેક્ટ્રોન ખેંચે છે એ દૂર છે અને આ ફ્લોરિન છે એ નજીક છે. જો આવા નજીક આવેલા ફ્લોરિન હશે તો એનાથી ઇલેક્ટ્રોન ખેંચવાની વૃત્તિ વધારે હશે. તો એનો મતલબ એવો થયો છોકરાઓ કે આ પહેલો વિકલ્પ આપણને સાચો આપ્યો છે. જ્યારે ઇલેક્ટ્રોન ખેંચનારા ઘટકો નજીક આવશે ત્યારે ઇલેક્ટ્રોન ખેંચવાની વૃત્તિ વધશે. પહેલો ક્રમ આપણને સાચો આપ્યો છે. બીજા નંબરની જો આપણે વાત કરીએ તો આમાં છોકરાઓ આપણે વાત કરીએ તો શેની વાત થઈ છે, ડિસ્ટન્સની. બીજામાં તમે જોશો તો ક્લોરીન અને ફ્લોરિન બેયનું ડિસ્ટન્સ સરખું આપ્યું છે, બેયના નંબર સરખા આપ્યા છે, પણ ઇલેક્ટ્રોન ખેંચવાની પ્રબળતા એટલે પાવરની જો આપણે વાત કરીએ, બીજા 3 ડાયા છોકરા બેસી શક્યો, તો અહીંની જો આપણે વાત કરીએ છોકરાઓ, તો આપણે પાવરની વાત કરશું. શેની વાત કરશું, પાવર. પાવર એટલે કે પ્રબળતા. પાવર એટલે કે પ્રબળતા. હવે તો મૂકી દો. હવે અહીંયા આપણે પ્રબળતાની જો વાત કરીએ તો પ્રબળતામાં ફ્લોરિન વધારે છે. એનો મતલબ શું થયો, તો એનો મતલબ એવો થયો એ પણ સાચું આપ્યું છે. ત્રીજામાં જો અહીંયા માત્ર ને માત્ર હાઇડ્રોજન અને ક્લોરીન શબ્દ વાપર્યા છે. એસિટિક એસિડ અને ક્લોરીન, તો ક્લોરીન ઇલેક્ટ્રોન ખેંચે એનો મતલબ ત્યાં પણ આપણે આમ વિચારવા જઈએ તો પાવર શબ્દ આવશે. ત્યાં પણ આપણે પ્રબળતાને ધ્યાનમાં રાખીએ તો આ પણ આપણને સાચું આપ્યું છે. તો પહેલા 3 વિકલ્પો સાચા છે. ચોથો વિકલ્પ એટલે ખોટો છે કે ફોર્મિક એસિડ અને બેન્ઝોઇક એસિડની વાત કરીએ તો બેન્ઝોઇક એસિડમાં સંસ્પંદન થાય છે. આ સંસ્પંદનના કારણે એની સ્થિરતા વધે અને સ્થિરતાના કારણે વિચારવા જઈએ તો ફોર્મિક એસિડ છે એની પ્રબળતા વધારે કહેવાય. તો અહીંયા આપણે કયો જવાબ ટીક કરવાનો છે, ચોથો. તો આ વિકલ્પ આમ ખોટો છે. ખરેખર એસિડિકતાની આપણે વાત કરીએ તો શું થઈ, તો કે ભાઈ ફોર્મિક એસિડ જે છે એની એસિડિકતાનું મૂલ્ય વધારે છે. ચાલો હવે આપણે વાત કરશું છોકરાઓ એના પછી આ ભાઈબંધની. 42 નંબરના પ્રશ્નમાં શું કીધું છે કે આ બંધારણના કુલ સમઘટકો કેટલા થાય. તો આપણે આવી રીતે બનાવશું. જો CH3 CH2 CH2 NH2 આવી રીતે. એના પછીની વાત કરીએ તો કે ભાઈ CH3 CH NH2 અને CH3 આ બંને પ્રાથમિક પ્રકારના બન્યા. એના પછીની વાત કરીએ તો CH3 CH2 NHCH3 આ દ્વિતીયક પ્રકારનો બન્યો. કેવો બન્યો, દ્વિતીયક. અને હવે છોકરાઓ આપણે જોવા જઈએ તો CH3 NCH3 CH3 જો આવી રીતે.
તો અહીંયા આપણને ટોટલ જોવા જઈએ તો 4 સમઘટકો જોવા મળશે. પેટા પ્રકાર પૂછ્યા હોય કે કોણ કઈ રીતે છે તો હળવે કરીને કહી દેવાનું આ પ્રાથમિક, એના 2, આ છોકરાઓ દ્વિતીયક, આ દ્વિતીયકનું છોકરાઓ 1 અને આ તૃતીયક, તો આ તૃતીયક છે એનું પણ કેટલું છોકરાઓ 1. રેડી? ચાલો હવે તો કે એના કરતા પાછા આગળ વધીએ. નીચે કઈ પ્રક્રિયા છોકરાઓ પ્રાથમિક એમાઇન બને છે? નાઇટ્રાઇલ સંયોજનનું રિડક્શન કરવાથી RC ટ્રિપલ બંધ N. ભાઈબંધ હું આની પ્રક્રિયા કરું છું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે. સ્ટેપ અપ રિએક્શન થશે. જ્યારે આપણે પરિવર્તનની વાત કરતા તો પરિવર્તનમાં આપણે શું કહેતા? સ્ટેપ અપ રિએક્શનની વાત કરતા. શેની વાત કરતા? સ્ટેપ અપ. તો અહીંયા તરત જ શું બની જશે? RCH2NH2. આનાથી પ્રાથમિક એમાઇન બને છે એમાઇડ સંયોજનના રિડક્શન દ્વારા. ચાલો ભાઈબંધ, અહીંયા આવી જશે RC ડબલ બંધ ONH2. સેમ ટુ સેમ રીતે આપણે રિડક્શન કરીએ તો કાર્બોનિલ કાર્બનનું રૂપાંતર શેમાં થઈ જાય? મિથિલિનમાં. ચલો અહીંયા પણ પ્રાથમિક એમાઇન બને છે. અને ત્રીજું આપ્યું છે હોફમેન બ્રોમેમાઇડ વિઘટન, RC ડબલ બંધ ONH2. હવે અહીંયા આપણે ભાઈબંધ કોને બોલાવવાનો છે? NaOH અને બ્રોમિનને બોલાવવાનો છે. જો કોને બોલાવશું? NaOH અને બ્રોમિન. તો હવે આ વચ્ચેથી CO નીકળી ગયું. આને આપણે સ્ટેપ ડાઉન રિએક્શન કહેતા. શું કહેતા? સ્ટેપ ડાઉન રિએક્શન. તો સ્ટેપ ડાઉન રિએક્શનથી પણ નિપજ મળે છે. તો 3 પ્રક્રિયા એવી છે કે જેમાંથી આપણે પ્રાથમિક એમાઇન બનાવી શક્યા છીએ. કયો જવાબ આવશે છોકરાઓ? ચોથો. બરાબર છે? કયો જવાબ આવશે? ચોથો. ઘરે રહેવાનું. અહીંયા જો, હવે અહીંયા સાંભળો છોકરાઓ, કેમેરામાં મોઢું ખરાબ આવે પછી મારે મોઢું બગાડવું પડે ને તમારા સામે, એટલે હાલો અહીંયા જો, એસિટિક એસિડ છે એની પ્રક્રિયા મારે છોકરાઓ એમોનિયા સાથે કરવી છે. ચાલો, શું બનશે એમોનિયા સાથેની પ્રક્રિયાથી? બોલો શું બનશે? એમાઇડ બનશે. શું બનશે છોકરાઓ? એમાઇડ બનશે. હાલો, આ એમાઇડ કવિ અહીંયા આપણી આગળ એમાઇડ બનાવરાયું. બરાબર છે? જો એ કવિ કેવા છે ઉપર જ આપણને જવાબ કહી દેશે. રેડી? હવે અહીંયા આપણે આનું હોફમેન બ્રોમેમાઇડ વિઘટન કરીએ Br2 અને NaOH ની હાજરીમાં. વચ્ચેથી હળવે કરીને શું કરવાનું છે ભાઈબંધ? CO ને કાઢી મૂકવાનો છે. જો CH3NH2, એકદમ સરળ. હવે તો કે હવે છોકરાઓ NaNO2 અને HCl શું કરશે? NaNO2 અને HCl. તો કે ભાઈ જો આ પ્રાથમિક એલિફેટિક એમાઇન હોય ને એનું સીધું રૂપાંતરણ શેમાં કરી નાખશે? તો કે નાઇટ્રોજન વાયુના ગોટે ગોટા નીકળશે. યાદ રાખજો. અને પછી એમાંથી મિથેનોલ બનશે. પછી એમાંથી શું બનશે? મિથેનોલ. તો આની અંદર અત્રે આપેલ બધી અને આની અંદર ભાઈબંધ આપણો છેલ્લો જવાબ કયો હશે? મિથેનોલ હશે. કયો હશે? મિથેનોલ. ઓકે, સરસ. નીચે આપેલામાંથી સાચા વિધાન માટે ટી અને ખોટા વિધાનો માટે F લખવાનું છે. રેડી? ચલો, પેન્ટોઝ શર્કરા વત્તા બેઝ ન્યુક્લિયોસાઇડ બને. શું બને ભાઈબંધ? ન્યુક્લિયોસાઇડ. સાચું કે ખોટું? ખોટું. ન્યુક્લિયોસાઇડ વત્તા ફોસ્ફેટ કરો તો શું બને? ન્યુક્લિયોટાઇડ. સાચું કે ખોટું? ખોટું. DNA માં 4 બેઝ હોય A, G, C અને T. તો અહીંયા વિધાન સાચું. RNA માં છોકરાઓ 4 બેઝ હોય A, G, C અને U. સાચું કે ખોટું? સાચું. આપણે કેમ યાદ રખાયું છે? RUDT. રેડી? તો પહેલા 2 ખોટા, બીજા 2 સાચા. આવી રીતે.
હવે અહીંયા જો એમાઇલોપેક્ટિનમાં છોકરાઓ આપણે સ્ટાર્ચની વાત કરીએ તો બે પ્રકારના ઘટકો હતા. એક કોણ હતું? તો કે એક હતું એમાઇલોઝ. જો આપણે એમાઇલોઝની વાત કરીએ તો એમાઇલોઝ માટે શું થશે છોકરાઓ? તો કે ભાઈ C1OC4. એમાઇલોઝ હોય તો C1OC4. અને જો એમાઇલોપેક્ટિનની વાત કરવામાં આવે તો શું આવશે? C1OC4 અને C1OC6. બંને માટેનો મોનોસેકેરાઇડ કોણ? આ બેમાં કોમન મોનોસેકેરાઇડ કોણ? આ બેનો ભાઈબંધ મોનોસેકેરાઇડ કોણ? એટલે મોનોમર કોણ કહેવાય આમનો? આલ્ફા ડી ગ્લુકોઝ. સાંભળજો, કાંઈ ન કીધું હોય તો આપણે હાથે હાથે શું લઈ લેવાનું છે? આલ્ફા ડી ગ્લુકોઝ. હવે તો કે હવે આમના ભયુની વાત કરીએ. માની લો કે આની બદલે સેલ્યુલોઝ પૂછ્યું હોત તો સેલ્યુલોઝ. ચાલો ભાઈબંધ, સેલ્યુલોઝ તો એની અંદર એનો મોનોસેકેરાઇડ કોણ આવે? એટલે કે મોનોમર. તો અહીંયા આવે બીટા ડી ગ્લુકોઝ. આવી રીતે. હવે તો કે હવે છોકરાઓ આપણે ડાયસેકેરાઇડનું ભેગું ભેગું લઈ જ લઈએ, કોક દી કામ આવી જાય એમ. માની લો કે સુક્રોઝ છે છોકરાઓ, તો કાંઈ નથી કીધું ને, ખાલી સુક્રોઝ શબ્દ વાપરો છે તો કોણ આવશે? ખાલી આપણી આગળ સુક્રોઝ શબ્દ વાપરો છે તો કોણ આવશે? તો અહીંયા આવી જશે છોકરાઓ આલ્ફા ડી ગ્લુકોઝ વત્તા બીટા ડી ફ્રુક્ટોઝ. ગ્લાયકોસિડિક સાંકળ કહેવાની છે તો કે હા C1OC2. માની લો કે છોકરાઓ આપણને માલ્ટોઝ પૂછ્યું હોત, માલ્ટોઝ, તો આપણે શું લખે? કાંઈ નથી કીધું તો ડાયરેક્ટ આલ્ફા ડી ગ્લુકોઝ વત્તા આલ્ફા ડી ગ્લુકોઝ. જો કાંઈ નથી કીધું તો છોકરાઓ અને અહીંયા કોણ? C1OC4. આવી રીતે. અને છોકરાઓ લેક્ટોઝ કીધું હોય પણ લેક્ટોઝમાં બીજું કાંઈ નથી કીધું, ખાલી લેક્ટોઝ, તો કોણ હશે ભાઈબંધ? બીટા ડી ગેલેક્ટોઝ વત્તા બીટા ડી ગ્લુકોઝ. આમાં બંને બીટા સ્વરૂપ છે, ઓલામાં બંને આલ્ફા સ્વરૂપ હતા. C1OC4. બીજું હજુ આપણે કંઈ આમાં યાદ કરાવવાનું છે તો કે હા. શું ભાઈબંધ યાદ કરાવવાનું છે? તો કે ભાઈ આપણી પાસે આલ્ફા ડી ગ્લુકોઝ, આ બધું કઈ જ દઉં અત્યારે, એટલે બીજી વાર આના જેવો કંઈ પ્રશ્ન પૂછાણો હોય કે નહીં તો હવે ચિંતા નહીં. આલ્ફા ડી ગ્લુકોઝ અને બીટા ડી ગ્લુકોઝ કીધું હોય તો એનો મતલબ થાય આ એકબીજાના કેવા છે છોકરાઓ? એનોમર્સ છે. પણ જો તમને બીટા ડી ગેલેક્ટોઝ વત્તા બીટા ડી ગ્લુકોઝની વાત કરી હોય ને છોકરાઓ, બીટા ડી ગ્લુકોઝ, તો અહીંયા છોકરાઓ આમને કહેવાનું છે એકબીજાના એપીમર્સ. તો 10મા ચેપ્ટરમાં જેટલી માહિતી આમ યાદ રાખવા જેવી હતી અલગ અલગ રીતની, એ બધી આપણે આમાં કહી દીધી. હવે આ વર્ષે આ પ્રશ્ન પૂછાણો છે. તમારી વખતે જો આમાંથી કોઈ પ્રશ્ન પૂછાય તો હવે આવડવું જોઈએ. શાંતિથી આખો પ્રશ્ન પૂરો કરવાનો, પછી જવાબ ટીક કરવાનો. ઘણીવાર આવડતું હોય અને ઉતાવળમાં ખોટું થઈ જાય છે, એવું તમે આવીને પછી અમને કહો છો. ખરેખર ખોટો જ પડ્યો હોય છે, પણ આ તો તમે એવું કહો છો ભૂલથી ટીક થઈ ગયો, આવડતો જ તો, પણ એ તો અમે જવાબ ટીક કર્યા પછી આવડતો હતો. એટલે આખો પ્રશ્ન શાંતિથી વાંચવાનો, બરાબર છે? ચાલો આ જો છોકરાઓ, 1 મોલલ યુરિયા, કોઈ પણનું 1 મોલલ દ્રાવણ આપ્યું હોય ને છોકરાઓ, કોઈ પણનું 1 મોલલ દ્રાવણ, ભાઈબંધ જવાબ હંમેશા ફિક્સ રહેશે. હું કહું આવી રીતે x2 બરાબર 1/56.55,
કોઈ પણ યુરિયાની બદલે કોઈ પણ ભાઈબંધ વાપરો હોય જવાબ ફિક્સ રહેશે. કયો આપ્યો તો હે ને 0.01768 બરાબર છે. સવારે પણ આ જવાબ આવે, સાંજે પણ આ જવાબ આવે. રેડી? ઓકે, બદલાઈ જાય નહીં. હેનરી અચળાંકનું મૂલ્ય ભાઈબંધ, તો એક વસ્તુ યાદ રાખશું, આપણે જ્યારે હેનરીનો નિયમ શીખડાયો ને ત્યારે આપણે આવું કહેતા, આવી રીતે તાપમાનનું મૂલ્ય વધે, હેનરી અચળાંક વધે અને દ્રાવ્યતા ઘટે. તો જો હું તાપમાન અને હેનરી અચળાંકની વાત, એને સીધો બેસવા દે ઘડી, ચાલો. તો આની જો આપણે વાત કરીએ છોકરાઓ, તો તાપમાન અને હેનરી અચળાંક આવી રીતના સંબંધ ધરાવે. તો તાપમાનના વધારા સાથે શું થાય છે? વધે છે. રેડી? આવી રીતના, આવી રીતે. ચાલો નેક્સ્ટ, કેલ્શિયમ ક્લોરાઇડનું છોકરાઓ આપણે 80% વિયોજન કરવું છે. આલ્ફા બરાબર 80% બરાબર 0.8. હવે છોકરાઓ આલ્ફાનું સૂત્ર શું થાય? આલ્ફા બરાબર I-1 ભાગાકારમાં n-1. તો અહીંયા છોકરાઓ n નો મતલબ શું થયો? તો અહીંયા આપણે I ની ગણન કરવું પડે. તમે કેલ્શિયમ ક્લોરાઇડને પાણીમાં નાખો તો કેલ્શિયમ ક્લોરાઇડ પાણીમાં ગયા પછી શું બનાવશે? 1Ca+2 વત્તા 2Cl-1. ટોટલ મને 3 આયન મળ્યા. છોકરાઓ કેટલા આયન મળ્યા? 3. તો હવે 0.8 બરાબર I-1 ભાગાકારમાં 3-1. હવે ડાયરેક્ટ I નું મૂલ્ય કેટલું આવે ને કહી દો. ડાયરેક્ટ I નું મૂલ્ય 2.60 કરતાં વધારે આપ્યું છે. આ તો પાકું જ છે ભાઈબંધ. જો આ 3 માંથી 1 જાય એટલે 2, 8 દુને 16 અને એકલો આ બાજુ આવે એટલે 2.60. આપણે ભાઈબંધ આનો નિયરલી ઇક્વલ ટુ જવાબ કયો લઈ લેશું? સૌથી નજીકનો જવાબ આ. ગમે ત્યારે તમારે આવો વેરિએશન વાળો જવાબ આવે તો ત્યારે એક કામ કરવાનું છે, સૌથી નજીકનો જ ઓપ્શન પસંદ કરવાનો છે. સૌથી નજીકનો ભાઈબંધ આપણને આ મળે છે. રેડી? ચાલો હવે આ જો છોકરાઓ, ડાયક્રોમેટનું એસિડિક માધ્યમમાં મારે ભાઈબંધ રિડક્શન કરવું છે. જો રેડોક્સ પ્રક્રિયા સોલ્વ કરો, Cr2O7 - 2 gives 2Cr+3. ઉભા રહેજો, કવિ થોડીક જગ્યા મૂકવાના રહી ગયા. ચાલો અહીંયા આવી જશે 2Cr+3. ઓક્સિડેશન આંક બોલો ને ભાઈબંધ, આનો ઓક્સિડેશન આંક બોલતો લાલા, ઓક્સિડેશન આંક બોલ. અહીંની જો આપણે વાત કરીએ તો એકનો ઓક્સિડેશન આંક થાય 6 એટલે 2 હોય તો +12. અહીંયા એકનો ઓક્સિડેશન આંક થાય 3 એટલે 2 હોય તો 6. ભાઈબંધ બધું સમજીને મારે ઇલેક્ટ્રોન કેટલા મૂકવાના? 6 ઇલેક્ટ્રોન એટલે શું કહેવાય? 6 ફેરાડે. પણ આ 6 ફેરાડે કોના માટે છોકરાઓ? જો મને 1 મોલ વાત કરી હોત ને તો હું લખે 6 ફેરાડે. અહીંયા વાત કરવામાં આવી છે 2 મોલ એટલે કેટલો જવાબ આવશે? 12 ફેરાડે. કેટલો જવાબ આવશે? 12 ફેરાડે. આવી રીતે જો આ આપણો જવાબ. અહીંયા જુઓ છોકરાઓ, આવા પ્રકારના પ્રશ્નો આપણે શોર્ટ મેથડથી ઘણી બધી વખત આપેલા છે. અહીંયા આપણને એનોડની સાંદ્રતા આપેલી નથી અને પ્રશ્ન એવો પૂછ્યો છે કે ભાઈ આનો તમારે ઈ સેલ વધારવો હોય તો શું કરાય? આપણે પહેલા નન્સને યાદ કરાય. ઈ સેલ બરાબર E0 સેલ -0.0591 છેદમાં n લોગ આપણી ભાષાનું સૂત્ર કયું છે? એસાના છેદમાં કેસા. ચાલો આવી રીતે. હવે તો કે આમાં ઝિંક અને કોપરની કિંમત મૂકી દઈએ.
E0 સેલ -0.0591 છેદમાં n log ઝીંક +2 ના છેદમાં કોપર +2. આપણો ભાઈબંધ ઝીંક ક્યાં આવેલો છે? તો કે ઝીંક એનોડ તરીકે અંશમાં આવેલો છે. જો આ શેના તરીકે આવેલો છે? એનોડની સાંદ્રતા તરીકે અંશમાં. આપણે આમ જોવા જઈએ તો 3 કન્ડિશન શીખવાડી હતી. પહેલી કન્ડિશન, એસા ઇઝ ગ્રેટર ધેન કેસા, તો ઈ સેલ ઇઝ લેસ ધેન, ઊભા રહેજો આપણે બેની સરખી કન્ડિશન લખીએ. તો અહીંયા હું લખી નાખું છું E0 સેલ ઇઝ ગ્રેટર ધેન ઈ સેલ. ચાલો પેલું આ. બીજી કન્ડિશન બોલો ને જરાક. એસા ઇઝ લેસ ધેન કેસા, તો અહીંયા છોકરાઓ શું આવી જશે? E0 સેલ ઇઝ લેસ ધેન ઈ સેલ. અને ત્રીજી કન્ડિશન આપણને બધાને ખ્યાલ છે, કઈ છે ભાઈબંધ? એસા બરાબર કેસા, E0 સેલ બરાબર ઈ સેલ. તો ભાઈ મારે તો આ કામ કરવું છે. જો મારે ઈ સેલ વધારવો છે, તો કેસાનું મૂલ્ય વધારાય અથવા એસાનું મૂલ્ય ઘટાડાય. તો ભાઈબંધ હવે મેં મારી રીતે બધું સમજાવી દીધું. તમે જવાબ કયો આવશે નહીં મને કહો. તમારે કેસાનું મૂલ્ય વધારવું છે અથવા એસાનું મૂલ્ય ઘટાડવું છે. એક્સનું મૂલ્ય 0.02 કરતાં નાનું હોવું જોઈએ. એક્સનું મૂલ્ય 0.02 કરતાં નાનું હોવું જોઈએ, એટલે કે ઓપ્શન બી આવશે. આ પ્રશ્નનો જવાબ આ. પણ બીજા કોઈ પ્રશ્ન પૂછાય એના માટે સમજૂતી હોય. જવાબ ટીક કરવા અને પેપરનું સોલ્યુશન કરવું, એનો ફાયદો આ હોય કે હવે જો આવા પ્રશ્ન પૂછાશે તો પણ આવડશે. એના માટે રેગ્યુલર આવવું પડે, ધ્યાન રાખવું પડે, સમજવું પડે, આવીને પણ આવવું પડે. ખ્યાલ આવી ગયો? આટલું કરવાનું. ચાલો, નિકલ કેડમિયમ છોકરાઓ, નિકલ કેડમિયમની જો આપણે વાત કરીએ તો શું થાય? એનું સમીકરણ પાકું કરાય. શું હતું છોકરાઓ સમીકરણ? CD વત્તા 2NiOH twice, એમાંથી શું બનશે? CDO વત્તા 2NiOH twice વત્તા H2O. હવે છોકરાઓ ઓક્સિડેશન કરતા હોય કે રિડક્શન કરતા હોય એ તમને મળે ક્યાં? એ પ્રક્રિયકમાં જ મળે. કાં તો CD જવાબ આવે અને કાં તો NiOH twice આવે. એના સિવાયનું બીજું તો કંઈ આવે જ નહીં. તો હવે મારે એ જોવાનું કે ભાઈ CD માંથી CDO બન્યું એટલે એનું પોતાનું શું થયું? ઓક્સિડેશન. તો એને કહેવાય શું? તો એને કહેવાય રિડક્શન કરતા. જો આવી રીતે. અને અહીંયા જો NiOH twice નું પોતાનું શું થયું? રિડક્શન. એટલે એને કહેવાય શું? ઓક્સિડેશન કરતા. કેટલું સહેલું થઈ ગયું જો. પણ આ સમીકરણ આવડતું હોય ને તો સહેલું થાય. સમીકરણ ન આવડતું હોય તો પછી અઘરું પડે. બોલો ભાઈ, આ સરસ મજાના આલેખ માટેનું y બરાબર mx પ્લસ c વાળું સૂત્ર બોલો. y બરાબર mx પ્લસ c વાળું સૂત્ર આખું આપણે યાદ રાખવું પડશે ને. બોલો ભાઈબંધ. log r0 ના છેદમાં rt બરાબર kt ના છેદમાં 2.303 વત્તા 0. તો અહીંયા ભાઈબંધ આ બે વસ્તુની મને ખબર પડી. કઈ બે વસ્તુની ખબર પડી? તો કે એક તો ઢાળ. ઢાળ પોઝિટિવ છે છોકરાઓ, એટલે આલેખ કેવો બનશે? CD જેવો. અને બીજું ખબર પડ્યું આંતરછેદ 0 છે. આ આંતરછેદ 0 એટલે આલેખ શેમાંથી પસાર થશે? ઉગમ બિંદુમાંથી. શેમાંથી પસાર થશે છોકરાઓ? ઉગમ બિંદુમાંથી. આવી રીતે. રેડી? ચાલો, તો હવે જવાબનો વારો આવ્યો છોકરાઓ. શું જવાબ આવશે? ઢાળ આવશે
કેના છેદમાં 2.303. ઓકે. ઓહો, જોયા ભેગું આવડી જાય એવો આ પ્રશ્ન છે, પણ તોય જોવો તો પડે. બરોબર. R1 બરાબર રકમ આપતા જઈએ. જો એક પ્રક્રિયા એના સંદર્ભમાં પ્રથમ ક્રમની છે અને બીના સંદર્ભમાં કેવી છે છોકરાઓ? દ્વિતીય ક્રમ. હવે ફેરફાર આટલો કરવાનો છે કે બંનેની સાંદ્રતા બમણી કરવામાં આવે. 2a⁴ 2b⁴ તો આપણે તો ભાઈબંધ આટલું જ કરવાનું. R2 ના છેદમાં R1 બરાબર ફેરફારને ધ્યાનમાં લ્યો, 2 ઘાત અને 2 ઘાત, એટલે R2 બરાબર આટલાનું સાદરૂપ શું આવશે ભાઈબંધ? 8R1. તો હવે પ્રક્રિયાનો વેગ કેટલો થાય છે? 8 ગણો થશે. કેટલો ગણો થશે? 8 ગણો. ચલો, આ પ્રશ્નની જો આપણે વાત કરીએ તો આપણે નીટ અથવા જેડબલઈમાં વાત કરશું, કારણ કે આમ જોવા જઈએ તો આ જૂના સિલેબસનો પ્રશ્ન છે. પી વિભાગના તત્વની અંદર 18મો સમૂહ છે ને, નિષ્ક્રિય, એ છે. પણ આવી વસ્તુ છે ને આપણે 11માં શીખવાડ્યું હતું. એટલે કદાચ તમારે જીનીટ આપવાનું થાય તો એમાં આ ચોથા ચેપ્ટરના સંકરણનો ખાસ ઉપયોગ કરે છે. જોવો જોઈએ, સંકરણનું એક સરસ મજાનું સૂત્ર હતું. સંકરણ બરાબર સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન પ્લસ ઓર માઇનસ ચાર્જ વત્તા એક સંયોજક પરમાણુની સંખ્યા. રેડી? અને એના ભાગાકારમાં શું આવશે? 2. આપણે નીટનો ક્રેશ કોર્સ કરશું, એમાં આખા 11મા ધોરણનું રિવિઝન કરશું. 12મા ધોરણમાં જે વસ્તુ આવતી હતી એ વસ્તુ આપણે કમ્પ્લીટ ડિટેલમાં સમજાવી દીધી છે. એનસીઆરટી અને 12માનો સિલેબસ અને નીટનો સિલેબસ સરખો છે, એટલે 12માનું તો કમ્પ્લીટ હતું, પણ આ બધી વસ્તુ 11માની આપણે એક વખત રિવિઝનમાં લઈ લેશું. ચાલો, હવે પહેલા નંબરે કોણ આવે છે? XeF2. તો છોકરાઓ આની જો વાત કરીએ તો હેલોજન માટે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની સંખ્યા 8 વત્તા 0 વત્તા 2 ભાગાકારમાં 2. બોલો જવાબ. તો અહીંયા છોકરાઓ જવાબ આવ્યો 5, એટલે કે sp3d સંકરણ. અહીંયા જુઓ છોકરાઓ, હાલો, અહીંયા આપવામાં આવ્યું છે XeF4. તો સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન 8, વીજભાર 0, એક સંયોજક પરમાણુની સંખ્યા 4, ભાગાકારમાં 2. આનો જવાબ કેટલો આવ્યો? 6. એટલે આમનું સંકરણ થશે sp3d2. ચાલો ભાઈ, હવે અહીંયા જે આપણે સંકરણ ગોઈતા એ ઓપ્શનમાં ક્યાં આપેલું છે? બોલો. sp3d અને sp3d2. બીજો જવાબ આવશે. કયો જવાબ આવશે? બીજો. ચાલો ભાઈ, આ મસ્તીનો પ્રશ્ન છે. આપણે આવું સમજાવેલું છે કે પરિવર્તનીય ઓક્સિડેશન અવસ્થા કોની પાસે નથી? તો કે એક સ્કેન્ડિયમ પાસે નથી અને બીજા ઝિંક પાસે નથી. બે ઓપ્શનમાં આપ્યા છે, મારે એક જવાબ ટીક કરવાનો છે. કેટલો જવાબ ટીક કરવાનો છે? 1. બરાબર? કયો? તો જ્યારે તમારે એક જવાબ ટીક કરવાનો હોય ત્યારે આપણે કોને ટીક કરવાનું આવશે? સ્કેન્ડિયમને. ઝિંકને આપણે સંક્રાંતિ ધાતુ તત્વમાં લેતા નહોતા. ઝિંક અને એના બીજા 3 ભાઈઓ, બરાબર, કયા કયા હતા? ઝિંક, કેડમિયમ, મર્ક્યુરી અને કોપરનિશિયમ. આ બધા +2 વાળા હતા કે જેમની ND કક્ષકમાં હંમેશા 10 ઇલેક્ટ્રોન પડ્યા રહેતા હતા. એટલા માટે. કેટલા માટે? એટલા માટે. ચાલો ભાઈ, ખોટું વિધાન ગોતવાનું છે. CRO બેઝ છે, એક તમે ચોથા ચેપ્ટરમાં જોયું હોય તો
સંક્રાંતિ ધાતુ તત્વ માટે ચુંબકીય ચાક માત્રા અને આવા ઓક્સાઇડના ગુણધર્મોવાળો પ્રશ્ન આવતો રહેશે. બરાબર કે ઓછો, આપણે દર વખતે શું બોલતા હોઈએ છીએ સોલ્યુશનમાં કે નીચો ઓક્સિડેશન આંક હોય તો બેઝ, મધ્યમ હોય તો ઉભય ગુણધર્મી અને મોટો બધો હોય તો એસિડિક. તો આ જો CrO બેઝ છે, Cr2O3 ઉભય ગુણધર્મી છે અને CrO3 એસિડિક છે. તો આ વાક્ય સાચું છે. જો ચાલો, સીડી ને સંક્રાંતિ તત્વ ગણવામાં આવતું નથી. આપણે લખ્યું છે આ બાજુ જો કે સીડી સંક્રાંતિ ધાતુ નથી, તો એ પણ કેવું થઈ ગયું? સાચું. 3D શ્રેણીના તત્વોની સરખામણીમાં 4D શ્રેણીના તત્વો એમના પરમાણ્વીય કદ મોટા હોય છે. તો કે હા, તમે ઉપરથી નીચે જાઓ એટલે કદ વધે. અહીંયા પણ એવું જ લખ્યું છે છોકરાઓ કે 4D શ્રેણીના તત્વોની સરખામણીમાં 5D શ્રેણીના અનુવર્તી તત્વોના પરમાણ્વીય કદ મોટા હોય છે. અહીંયા આપણે ના પાડવી પડશે. શું કામ ના પાડવી પડશે? કે જ્યારે 4D અને 5D શ્રેણીની વાત આવે ને ભાઈબંધ, ત્યારે બે વચ્ચે એક નાનકડી એવી સંકલ્પના આવી જાય છે જેને બોલવામાં આવે છે લેન્થેનોઇડ્સ સંકોચન. અને એના કારણે 4D નું તત્વ કયું છોકરાઓ? ઝિર્કોનિયમ. અને 5D નું તત્વ કયું છોકરાઓ? હાફનિયમ. આ બેયના કદ સરખા જોવા મળે છે, એટલે આ વિધાન ખોટું કહેવાય. તો આ તમે જો લેન્થેનોઇડ સંકોચન અને ઓક્સાઇડ અને ચુંબકીય ચાક માત્રા, આ 3 મુદ્દાઓ અને આયનીકરણ એન્થાલ્પી, આ 4 મુદ્દાઓને થોડુંક વ્યવસ્થિત ક્લિયર કરી લેવાનું કે બીજી વખત આવા પ્રશ્નો હજુ આવી શકે. પછી આપણને ખબર હોય કે આવા પ્રશ્નો પૂછાય છે અને આપણા ધ્યાન બહાર રહી જાય, એવું થવું જોઈએ નહીં. ટપા પડી ગયા? ઓકે, ચલો ભાઈ, આ ભાઈબંધના ભૌમિતિક સંઘટકો એટલી હદે આપણે ભણી લેવાનું ભાઈબંધ કે જોયા ભેગી ખબર પડી જાય કે આ બંધારણ કયું છે. બોલો, આ બંધારણ ABCD વાળું છે. સમજણ પડી ગઈ ને? તરત ખબર પડી જવી જોઈએ ભાઈબંધ કે આની અંદર કેટલા સમઘટકો બને? 3. પછી તમને પૂછે ભાઈબંધ કે કયા કયા, તો આપણને બોલતા આવડવું જોઈએ. કયા કયા? બોલ ભાઈબંધ. વેરી ગુડ. તો અહીંયા આવશે 2 સિસ અને 1 આવશે છોકરાઓ ટ્રાન્સ. રેડી? તો અંતે આપણો જવાબ કયો થયો? 3. આ વસ્તુની વાત કરીએ છોકરાઓ તો આ પેલા તો ક્યાં આવે છે નહીં તમને કહું. આ આપણે 11મા ધોરણમાં અલગ અલગ તત્વોની પરખ કરતા ને, એમાં લેસાઈન કસોટીમાં આવતું છોકરાઓ. શેમાં આવતું? લેસાઈન કસોટીમાં. કોની પરખ માટે? નાઇટ્રોજનની પરખ માટે. નાઇટ્રોજનની પરખ માટે. કેવો રંગ બનાવતું છોકરાઓ? મોર પીચ રંગ બનાવતું. જો બરાબર છે, પ્રશિયન બ્લુ કલર આપણે એને કહેતા, મોર પીચ રંગ. હવે આ બંધારણ સાથે કેટલા બીજા મુદ્દાઓ સંકળાયેલા છે? એક તો એનું બંધારણ. તો આ જો આયર્ન 3 એટલે કવિ આપણને કહેવા માંગે છે કે આવી રીતનું છે. અને હવે તો કે હવે જો હેક્ઝાસાયનાઇડો ફેરેટ 6 ઓક્સિડેશન આ કેટલો આપ્યો છે? 2. 6 માંથી છોકરાઓ 2 જાય એટલે વીજભાર કેટલો આવે? 4. ચલો ભાઈ, આમનો ચોકડી ગુણાકાર કરો. Fe4 અને FeCN6 ટ્વાઇસ. જો આ એનું બંધારણ બને. હવે આને હું પાણીમાં નાખું છોકરાઓ એટલે આપણને 7 આયન જોવા મળે. જો આને પાણીમાં નાખવામાં આવે છોકરાઓ તો કેટલા આયન બને? 7 આયન બને. તો આટલી બધી વસ્તુ આ એક બંધારણ સાથે સંકળાયેલી છે. કંઈ વાંધો નહીં, બીજી વાર પૂછાય તો આમાંથી કોઈ પણ માહિતી હોય તો યાદ રાખજો. અત્યારે હું જવાબ કયો ટીક કરું છું છોકરાઓ? 7. કયો જવાબ ટીક કરું છું? 7. બીજી વખત આપણને આવડવું જોઈએ. રેડી? ચાલો,
આ પણ એક સરસ મજાનો પ્રશ્ન છે, કન્ફ્યુઝન વાળો પ્રશ્ન છે ભાઈબંધ. આની અંદર આપણે ધ્યાન રાખવાનું છે એક શબ્દ ઉપર જેને બોલવામાં આવે છે લિગેન્ડ્સ. કારણ સમજાવું, કન્ફ્યુઝન ક્યાં થાય ને એ તો કે ભાઈ જો આપણે આવી રીતે લખીએ ને, આવી રીતે જો ભાઈબંધ આને હું આવી રીતે લખું ને RCN તો આને બોલવામાં આવશે સાયનાઇડ. સાંભળજો. અને જો છોકરા હું આવી રીતે દર્શાવું તો આને બોલવામાં આવશે આઇસોસાયનાઇડ. ચાલો રેડી. બીજા નંબરની આપણે વાત કરીએ છોકરાઓ. હું આમ લખું છું RNO2 તો આપણે શું લખતા? નાઇટ્રાઇટોએન. અને જો હું આમ લખું ને RONO તો આપણે એને શું કહેતા છોકરાઓ? નાઇટ્રાઇટો. અને શું કહેતા છોકરાઓ? નાઇટ્રાઇટો. શું છે ભાઈબંધ? ઓ. નાઇટ્રાઇટો ઓ. ચાલો ભાઈબંધ, તો જવાબ કયો આવશે? બોલો ભાઈબંધ, જવાબ કયો આવશે? તો હજુ આપણે પ્રશ્નને અધૂરો રાખ્યો છે. શું કામ? હવે સમજાવશું કે અહીંની જો આપણે વાત કરીએ છોકરાઓ ધાતુ SCN તો આ ભાઈબંધનું નામ શું હતું છોકરાઓ? થાયોસાઇનેટો S. અને હવે જો હું ભાઈબંધ આમ લખીશ ને NCS તો આનું નામ છે આઇસોથાયોસાઇનેટો અથવા થાયોસાઇનેટો N. તો ભાઈબંધ હવે જો હું તમને આખી વાત કહું ને તો એ આ વાત થઈ કે ભાઈ અહીંયા કોણ આવશે? M અને M. તો આખી વાત જાણે કે એમ છે કે આ ચાર ભાઈબંધ મેં લખ્યા ને આમને જ લિગેન્ડ્સ બોલાય. શું બોલાય? આમને જ લિગેન્ડ્સ બોલાય. આજે મેં બંધારણ લખ્યું ને એ ઉભયદંતીય તો છે પણ એ લિગેન્ડ્સ નથી. એ આલ્કાઇલ શૃંખલા સાથે જોડાયેલું છે. એટલે આ ભાઈબંધની હું વાત કરું તો હું લખીશ ખરા કે ઉભયદંતીય, પણ ઉભયદંતીય કેન્દ્રાનુરાગી. આવું તમને બીજી વાર સમજાવવું જોઈએ. ખ્યાલ આવી ગયો? આવી વસ્તુ બીજી વાર સમજાવવી જોઈએ. તો હવે આટલું બધું રાયડું પડ્યા પછી જવાબ કયો આવશે એ કયો? તો કયો આવશે? Q અને S. કોણ આવશે? Q અને S. રેડી? આવું થોડુંક સમજવા તમારે અહીંયા આવવાનું છે. આમ જોવા જઈએ તો DDT નો પ્રશ્ન પૂછ્યો છે પણ આ તો આપણે બધાને ખ્યાલ જ હોય. પણ અહીંયા આપણે એક વખત થોડી ઘણી માહિતી જૂની યાદ કરાવવા માટે પણ આપી દઈએ. બરાબર? થોડી ઘણી માહિતી આપણે યાદ કરાવવા માટે પણ આપી દઈએ કે આમ નહીં ને આમ પૂછી લીધું તો એટલા માટે. બોલો ભાઈબંધ. ચાલો પહેલા આપણે ટપકા કરી લઈએ. ટપકા પણ પૂછે હે ને? ચાલો પહેલા મેન આવી જઈએ જે પ્રશ્ન પૂછ્યો છે એના ઉપર. ભાઈબંધ પ્રશ્ન છે સિગ્મા અને પાઈ બંધની સંખ્યા જણાવો. તો 3 ને 3 6. હાલો ભાઈ, પાઈ બંધની સંખ્યા કેટલી થઈ ગઈ? 6. સિગ્મા પણ આવડે છે ને તમને? ચીમ કરતા આવડે છે? બોલો જોઈ. તો કે હવે તો આટલું પાકું કરી નાખ્યું છે એટલે. આ કેટલા થયા? 12. આ કેટલા થયા? 12. 24. ચાલો ભાઈબંધ 25, 26, 27,
28, 29. સિગ્મા બંધ થઈ ગયા 29. ચલો ભાઈ, હવે અકા કેટલા દેખાય છે? અકા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા દેખાય છે? 3, 6, 9, 12, 15. હવે પૂછે અકા ઈ કેટલા છે? તો અહીંયા તમારે કહેવાનું છે 30 ઇલેક્ટ્રોન. હવે બીજો પ્રશ્ન તમને શું પૂછી શકે? તો એક પ્રશ્ન તમને એવો પૂછી શકે કે એરોમેટિક ક્લોરીન કેટલા? તો અહીંયા તમારે એરોમેટિક ક્લોરીનમાં કેટલા કહેવાના છે? 2. કોણ? આ અને ઓલું. અને પછી પૂછે એલિફેટિક ક્લોરીન કેટલા? તો જે એલિફેટિક ક્લોરીન શબ્દની વાત કરી છે એમાં કેટલા આવશે? 3. 1, 2 અને 3. હવે એક નાનકડી વસ્તુ તમને હોમવર્કમાં આપું છું, જેનો જવાબ તમારે મને કમેન્ટ કરીને કહેવાનું છે કે ડીડીટી છે તો ડીડીટીનો અણુભાર કેટલો? ડીડીટીની અંદર ખાલી જગ્યા ટકા ક્લોરીન આવેલું છે. ડીડીટીની અંદર ખાલી જગ્યા ટકા ક્લોરીન એરોમેટિક ભાગ ધરાવે છે અને ખાલી જગ્યા ટકા ક્લોરીન એલિફેટિક ભાગ ધરાવે છે. તો આટલા તમારે 4 પ્રશ્નોના જવાબ મને કમેન્ટ કરીને કહેવાના છે. ખ્યાલ આવી ગયો? જ્યારે ભાઈબંધ એરોમેટિક અને એલિફેટિક શબ્દ વાપરે ને ત્યારે થોડુંક ધ્યાન રાખજો કે કઈ રીતે જવાબ ગોતવાનો છે. કુલ ટકા પૂછ્યા હોય તો શું આવશે એ મને કહેજો. કે કુલ ક્લોરીન હોય ત્યારે તમારે કેટલા લેવાના હોય? 5. બરોબર? એ 5 માંથી ત્રિરાશી મૂકીને આ, ત્રિરાશી મૂકીને આ, એવી રીતે જવાબ લાવવાનો થશે. ખ્યાલ આવી ગયો? અથવા તમને જેમ આવડે એમ. ચાલો ભાઈ, SN2 શબ્દ આપણી નજર સામે આવ્યો ભાઈબંધ. SN2 આવે એટલે તરત જ એક જ શબ્દ યાદ આવે, અવકાશીય અવરોધ. 1, 2 અને 3. હવે આમાં તમને ઓછામાં ઓછી ગળદી ક્યાં લાગે છે? ઓછામાં ઓછી ગળદી જ્યાં હોય એ આપણો જવાબ. ચાલો, સૌથી ઓછી જગ્યા કોણ રોકે છે ભાઈબંધ? સૌથી ઓછી જગ્યા કોણ રોકે છે? આદિત્ય. તો આપણો જવાબ કયો આવશે? ડી. દેખાય છે ને અહીંયા મને મિથાઇલ દેખાય છે, 2 ચકેડા દેખાય છે, 2 ચકેડા અને મિથાઇલ દેખાય છે. ચાલો, અહીંયા જો નીચેની કઈ પ્રક્રિયા બેન્ઝીન આપતી નથી? આ પ્રક્રિયાની વાત કરીએ છોકરાઓ તો બેન્ઝીન મળે છે. આ પ્રક્રિયાની વાત કરીએ તો ભાઈબંધ બેન્ઝીનની સાથે સાથે H3PO3 પણ મળે છે. ઝિંક ડસ્ટની પ્રક્રિયા કરીએ તો બેન્ઝીન મળે છે. આમાં શું મળે? તો આજે બંધારણ રહ્યું ને, આને ક્રોમિક એસિડ કહેવાય. શું કહેવાય? ક્રોમિક એસિડ. ક્રોમિક એસિડની વાત કરીએ તો એ બેન્ઝીન બનવા દેશે નહીં. બેન્ઝીનની બદલે શું બનાવી નાખશે? આવો એક ભાઈબંધ બનાવી નાખશે. રેડી? ચાલો, તો આપણો અત્યારે જવાબ કયો થયો? ઓપ્શન ડી. કયો ઓપ્શન થયો? ડી. બરાબર? ચાલો, આ પ્રશ્ન તમે બોર્ડના પેપર સોલ્યુશન વખતે જોયેલું છે, ગુજકેટમાં પણ 2-3 વખત જોયેલું છે. લખાણ સંબંધિત પ્રશ્ન છે. આ ભાઈબંધ કોને ઓળખે છે? તો કે આ ભાઈબંધ આલ્ડીહાઇડ અને કીટોનને ઓળખે છે. જો આટલાની હું વાત કરું તો આટલાને શું બોલાય? એસ્ટર. અને આટલાની વાત કરું તો આટલાને શું બોલાય છોકરાઓ? કીટોન.
તો હવે સ્વાભાવિક વસ્તુ થઈ કે આનું જો મારે બંધારણ દોરવાનું થાય તો બંધારણ શું આવશે? અહીંયા આવશે OH દ્વિતીયક આલ્કોહોલ, CH2 C ડબલ બંધ O OCH3. રેડી? આવી રીતે. ચાલો ભાઈ, નીચેનામાંથી સેલિસિલિક એસિડ બનાવવા માટે કઈ પદ્ધતિ વપરાય? આ તો ભાઈબંધ ગમે ત્યારે પૂછે તો આવડે ને. કઈ પ્રક્રિયા આવશે? કોલ્બે સ્મિટ પ્રક્રિયા. રીમર ટીમાન કીધું હોત તો સેલિસાલ્ડીહાઇડ. આ આપણે છોકરાઓ આયોડોફોર્મ માટે હું તમને હવે બધું કહી જ દઉં છું. આયોડોફોર્મ કોણ આપશે? કેમ કે આ પ્રશ્ન આપણે વારે ઘડીએ જોતા જઈએ છીએ. આયોડોફોર્મની વાત કરીએ તો તમને એટલી ખબર હોવી જોઈએ, NaOH વત્તા આયોડીન, Na2CO3 વત્તા આયોડીન અથવા બેઝ વત્તા આયોડીન અથવા NaOI. આ તો પેલા પ્રક્રિયક થઈ ગયો. આની મુખ્ય નિપજ કોણ હશે? તો કે ભાઈ આની મુખ્ય નિપજ હશે CHI3. હવે હું તમને સરસ મજાનું લિસ્ટ બનાવું છું 6 સભ્યોનું કે જે લોકો આયોડોફોર્મ આપે છે, અને જો તમને ઓપ્શનમાં આપેલું હોય તો બને ત્યાં સુધી આ 6 માંથી આવશે આયોડોફોર્મ આપે છે વાળો જવાબ. રેડી? કોણ આપશે? તો કે એવા પ્રકારના આલ્કોહોલ આપશે જેમનું ઓક્સિડેશન થવાથી એસાઇલ વાળો આલ્ડીહાઇડ અથવા કીટોન બને. આ બંને આપે, આ પણ આપે, આ પણ આપે. એના પછીની વાત કરીએ છોકરાઓ તો જો આવી રીતે આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ, એનું ઓક્સિડેશન કરો છોકરાઓ તો એસીટોન બને, જેની પાસે પણ એસાઇલ સમૂહ છે. આ પણ આપે, આ પણ આપે. ખબર પડી ગયા ને? 4 આપે છે. હજુ આગળ વધીએ. હવે આ જુઓ છોકરાઓ, CHOHCH3 એની જો આપણે પ્રક્રિયા કરીએ છોકરાઓ તો આવી રીતે C ડબલ બંધ OCH3. આ પણ આપે છે, આ પણ આપે છે. રેડી? તો હવે આપણને છોકરાઓ આઈડિયા આવી ગયો કે આયોડોફોર્મ શબ્દ આવે એટલે આપણે કોને ગોતવાનો? તો કે ભાઈ આયોડોફોર્મ આવે ને એટલે આપણે આને ગોતવાનો. અહીંયા ગમે તે છે, આ હોવું જરૂરી છે. ક્લિયર? ચાલો ભાઈ, તો એનો મતલબ શું થયો? આ આપી શકે, આનું તમે ઓક્સિડેશન કરશો એટલે આ પણ આપી શકે, આની વાત કરીએ આ પણ આપી શકે. પણ અહીંયા જો CO ની બાજુમાં બે બાજુએ કોણ છે? CH2. એટલે આ ભાઈબંધ પ્રક્રિયા આપી શકશે નહીં. રેડી? ચાલો, એના પછી આ જો નીચેની પ્રક્રિયામાં મુખ્ય ઉત્પાદન શું હશે? પહેલા તો તમને ખબર પડી ગઈ કે આ બેની જો હું વાત કરું ને છોકરાઓ તો આ પ્રક્રિયાને બોલવામાં આવશે ક્રોસ આલ્ડોલ. ક્રોસ આલ્ડોલ પ્રક્રિયાની વાત કરીએ તો 2 પ્રકારની નિપજ હશે. કઈ 2 પ્રકારની? જો તમને મધ્યવર્તી શબ્દ વાપરે, કયો શબ્દ વાપરે? મધ્યવર્તી, તો તમારે અહીંયા શું કરવાનું છે છોકરાઓ? તો કે ભાઈ જો મધ્યવર્તી પૂછ્યું હોત ને તો આવી રીતે CHOH CH2CHO. આ ભાઈબંધનું નામ શું બન્યું ભાઈબંધ? બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ. આને બોલાય આલ્ડોલ. પણ કવિ આપણી આગળ શું જાણવા માંગે છે? મુખ્ય નિપજ. અને જો હું મુખ્ય નિપજની વાત કરું તો અહીંથી OH અને અહીંથી H2O મારે દૂર કરવો પડે, અને એના કારણે શું થશે? તો કે CH ડબલ બંધ CH
અને CHO આવશે. હવે બોલો આવું જે આપણે દર્શાવ્યું એ તમને ક્યાં દેખાય છે? એ આપણને અહીંયા દેખાય છે. રેડી? ચાલો તો નેક્સ્ટ ટાઈમ હવે છોકરા આપણે 2021ના પેપર સાથે મળીએ.